રામ ગુડ મોર્નિંગ કેમ છો બધાય आज है ना ऊपर हमो करती था कबाट हमो करती थी ने ता कोथरा जुनवाणी है हासवा मारा बापा ने એટલું ઠેલ્યું ને એટલું કોથરીઓમાંથી નીકળ્યું ને મારા ગામમાં જવું ને ત્યારે કે ઠેલી ને તમારે કોઈ એરિયા હું થાય કે નહીં કીધું તા આ કબાટ છે ને જો જૂનો રૂપાળ આ કબાટનું લાકડું જે છે ને એવું લાકડું હેવ ન આવે ટૂંકમાં બહુ ફાઇન ટૂંકમાં કેટલા ગામ ફેર્યું બિચારું કેટલું આણા પર ભળિયા હો થયો કેટલું એલું થયું ને તો કબાટ એવું ને એવું હે ને લાકડું રૂપારું એવું ને એવું હે કંઈ વાંધો નથી આવ્યો તો ત્રણેય ખાના ફાકડા ઠાક ભર્યા તે હું ખોલતી નથી ખોલના તો આવવા પડે અહીં હે હમું કરે મેં ખાના લોહા બધાય ને પાછો સામાન હતો ને એક્સ્ટ્રા બધો ગોઠવી દીધો ને એ છે ને ઉપર મારાડા પડ્યા ને એ હમા કરવા કારણ કે તેલના ડબ્બા છે તો એ પાછા લોહા મૂકવા જો હે તો કાંઈ તેલના ડબ્બા આવે પેલા કબાટમાં હમો કરી લઈએ ને આ એક પૂછવું હતું તમને લોકોને કે આ નવું જે માંડવીનું તેલ આવ્યું ને એ બધા કે બગડે જાહેર નીરી ને અમારે માંડવી પલરે ગઈ ને તો માંડવીને તેલ અવાર ન લેવાય એ થેલી નથી કરતી માં ઓલી આ ભરવું નથી લેતી થેલી મૂકી એનું કીધું તમે હે વાંધો ને બીજી કોથરી પડતી હું આ હું કહે ને ખોવાઈ જાય એમને મૂકીને તો ખોવાઈ જાય થેલી ભરને મળી હા ઓલા રમકડામાં ભરતી હતા ડબલ હું તો લુહો લઈએ ને તો સેગા કરીને મેળ દઈએ પછી ઉપાતી ને કબાટમાં કેટલું ઠેલ્યું ગામમાં જવું તો ઠેલી કઈ ન હોય હા જીવો અહીંયા ખોહે જાય હા તો ટૂંકમાં હે ને તમે કીધો કે નવી માંડવીનું તેલ લેવાય કે ન લેવાય કે બગડે જાય કે ન બગડે એટલે અમારી હજી સસ્તા વિચાર ના લે ભારત મિલમાં તમે પૂછે કે જૂનું તેલ હોય ને તો લઈ લઈએ પછી પૂરું થયું ને આ કબાટ હે ને મારી માન બહુ વાલી મારી મા એ કબાટ ની હિસ્ટ્રી કી હે તમને હા તો આ હે ને પછી હેઠે કબાટ મઢાવ્યા ને તાર મેં કીધું એવા કબાટ દે દઈએ કઈ કામનો ને તમારી માં કહે ના એ કબાટ તો નહીં દે બધા તે કઈ માં નતું દેવું આ કબાટ કી કીધું પણ ખબર છે કબાટ તો 7 મહિનાની હતી ને લોખંડ થયા 7 મહિનાની હતી લોખંડ થયા એક પડાની ઢાળી હતો ચોખા છે એમાં વાગી તાળિયા નાખતા એમાં રહેતા તો 7 મહિના રૂટી સ્વીમ દવા દેતી પછી નોઈસી ઘૂસી નાગીને હેઠા ત્યાંથી રોટલો ન ખાવા દેતી ચાલ બાપો જાતો મળી ને તુણી કાખમાં નાખે ને ગામમાં દૂધ દેવા જતી કાં દૂધ દેવા ગામ કેવું ગામમાં જતા આ રાધા કરજો ને કવરી હાણી મારે ના કબાટમાં કાંઈ દૂધ આવી ના દૂધના દૂધ દેતા ને તો દૂધનો અઠવાડિયું આવે ને તો રમેશ ઉતાર ને રમેશ પાસે રમેશ ની કામ મારે એમ છે ને કબાટ કરી મારે પાસે રૂપિયા નહીં તો મારે કઈ દૂધ આવ્યું અઠવાડિયું છે ને મારી ભાઈ છે ને દેતી જાય તો મને કબાટ બનાવજે આ કબાટ ની જાત મિનિટ થી લોહીના ટીપાનો બનાવ્યો હતો આ કબાટ બનાવ્યો પછી કાંધી બનાવી કાચની સેવી નાખે આખી ભગવાનના ફોટાના એ તાર ઉપર લાઈન હતી અમારે ઈ આખી લાઈન ની કરે બધું દૂધમાંથી કોરી ઓળવતી જાય થોડી કઈમાં નાખીને દૂધ દેવા જાવું ને આવવું ને કબાટ કરાવી દઈએ આ કબાટ છે ને મને એવી છે કોઈ નતું ગલિયો નકો જારી કિલો નકો મળી કોઈ નહીં તારા કબાટ બની એવા કબાટ બે તમને જીવ ને ચાલતો આ કબાટ મૂંગા મળને લાખો કરોડો નહીં થઈ ગયા છે અટણભાઈ ગમે એવો ભગવાન સમય આપે આપણો દી કાલે કેવો હતો ને ભૂલાઈ ગઈ કાલે આપણી કામ હતું કામ કરતા હતા ચાલ બાપો સારી રૂપિયા મળી જતો સારી રૂપિયા તેનું ભીંગ દવા જતી ને ગામમાં દૂધ દેવા જતી થોડી લાખમાં નાખે તેડી આવી માથે એવડો કેટલો પછી અઠવાડિયું આવે ને તો રમેશ બિચારો એની ધ્યાન રાખ્યો બી વાંધો નહીં કે રૂપિયા ખોટા ને તમે જાતી કે તમારે બચી થાય ને દેતા જાય એમ કહીજો એ આખું કે દે તમારે કી દે મેં પછી કબાટ માટે ત્યાં ઓલા ટોપે ઉઠી ચડાવી મારી સામે ગયા ઉઠી કે ચડાવી દીધી આ ટીકું ખેરું કરવું છે રાણી ઠોકી ઉતારવું એ ઠોકા ઉતારવું હું ઈ હાથ દેવા દેતી ને હા તો હે ને આ દુઃખની જે કહાની કરે ને એ કહાની માં ભરવી તો બ્લોગ બને જાય તમારે જાણવું હોય તો કમેન્ટ કરજો એ વિશે અમે એક દી નવી નવી વિડીયો બનાવ્યું નકે દુઃખના ડાબ ભોગે ગા કે બાકી ને કર્યું તો એટલે તરત મુડી ગુંજારા થોડું ને આ જો બાબા પૈસા હું ફેરું
માયા આ કલર કર્યો નો લાકડા કલર જોતો કઈ હેતા નહીં બસ કરા ઓલા ખેરા તેલું હે નાખા નાખો એટલા બસ કા બાપા કોકરા કોકરોચ કોકરા નીકળે પડ્યા શાળામાંથી હાલો હું હા ને કબાટ ઉપર ચડી તો ઝીણા હોવાના નુકસાન હું ગમે ના કે ગીરન જતા હું હેલે કોણ જાડો હોય તો તો કોઈ કે નહીં આમ ગીરે જાય ને આ વાહે તો ઉપર કલર કરેલી છે કબાટમાં વાહે જો આવી છે આ ઉપર કલર છે ને એવી જ વાહે છે પોતું મારી દે ને કબાટ ઉતી એવી ને વસોડી રામડી જેવું હોય ઉપર વાણો તે અમે ગીરે તા ગઈ એમ નીકળી જ માંથી મળી ગયા જીવન ક્યાં કરે કોઈ એક એટલો એટલી આંખ છે વાહે હે ત્રણે હોય સીધી હોય તો ઓલું પોતું લગન માર દે એ અહીં મત કે ભૂગમાં બાપુ ને તો વમાન લે કામ કરે લે मैं थोड़े का गाँव उतर के निकली थे है ना निकली थे છે તો મારે હા ના ફૂરડા પાછી કોઠે તો હલકી નીકળતી ખાવ પેલા જોઈ નતા હોય તો ડિઝાઇન જોવા લઈ લઈએ આપણે આ તો કબાટ માથે ખાકલી છે બદલા નાખવા ઉપર જો વનરાજ આ ત્રિકોમ હે ને લઈને અમે રાહત ગોડવા જતા કઈ ના આ ત્રિકોમ લઈને રાહત ગોડવા જતા ના પડે હે રાજમોહી પાસે તમે નતા માલમાં હજુ રાહત આવતું ને માલમાં તો રાજમોહી ભેગી જતી તો ત્રિકોમ તો અમારાથી કામ આવે પણ હું હે ને ઓલા તગારા લેતી ને મને હજી હા બ્રેન દહીં ને આથરાન મસાલો રોટલી જ ખાવા લઈ જતા સવારમાં વસમાં ઢોકો રાખવાનો હોય તો કેની રાહત ગયા ને કીધું રાહત ત્રિકમ કીધું રાહત યાદ આવે હે ટમાટા માણસ ગાડી નિયમ તો આકડી ઓલા ભેજો તને અરે સાફ સફાઈ એ બાજરો નથી હોય તો બેરલ પર હતા ગોઠવાઈ નાખ્યું બધું સાફ સફાઈ કરે હેવા તેલના ડબ્બા લઈ હોય એની પાછી આ લાઈન લાગે જાય કબાટ ઉપર વાપરતા એ ડબ્બો ને આ લાઈન લાગે જાય એક હોય તો તે ઉતારી લીધો આમાં કેટલું ખેમ હાલો ઘર ને એક પેલા બી ખાવા બધા હજી વાહ રાખે તમે હા હાલે શીખું ઉતારવાનું કામ કાજ આમાં થોરતા જો નીકળે પડ્યો તેમાં વગાડ નાખ જરસી લુંગી તર ઘોડો લેવે ને ઘોડે થયેલું આથી ઘોડા ઉપરથી વંડી પડી ચડે જવાય ડબલ મહિને શું કામ કરવી જોઈએ એને ઘોડો લેવા તો ઘોડે થયા કરે ન ચડી જાય એઠો ઓર પગ નથી દેવાતો સૂર્ય રૂપારો ઓલે થયો